બિરાજમાન થઈ ચૂક્યા છે અને અયોધ્યા નગરી અત્યારે સોળે કળાએ ખીલી ઉઠી છે અને દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવી રહ્યા છે અને આપ જુઓ આતિશબાજીના આ નજારો, આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। રાજકોટમાં કંઈક આ પ્રકારે લોકોનો હરખ તે બેવડાયો હતો અને ભગવાન શ્રી રામની ભક્તિમાં તેઓ આ જ હરખ સાથે તમામ આતિશબાજી કરતા જોવા મળ્યા હતા। સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાયેલા છે રાજકોટથી। મોહિત, રાજકોટમાં અત્યારે ઢળતી સાંજે કે જ્યાં એક તરફ રામ દીપાવલી જેવો માહોલ તો છે જ, પણ વિશેષ રાજકોટમાં અત્યારે શું થઈ રહ્યું છે તેના દ્રશ્યો? જગદીશ, સ્પષ્ટપણે દરેક મંદિર છે તે અયોધ્યા મંદિર બન્યા હોય, રામલલ્લાના મંદિર બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના જે ગોંડલ રોડ પર આવેલ સૂર્યમુખી હનુમાનજી મંદિરના દ્રશ્યો છે કે જ્યાં પણ અત્યારે ભવ્યથી ભવ્ય આરતી છે તે થઈ રહી છે, સાથે સાથે આતશબાજીનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું છે રામલલ્લાના આગમનના, કારણ કે જે 500 વર્ષની તપશ્ચર્યા અને ત્યારબાદ જે રીતે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે તેને લઈને એક પ્રકારનો ઉત્સાહનો માહોલ છે તે દરેક ભારતીયમાં જોવા મળ્યો છે અને અત્યારે જે ભવ્ય આરતી છે તે થઈ રહી છે, સાથે સાથે આતશબાજી છે તે પણ અહીં કરવામાં આવી રહી છે અને એક પ્રકારનો ઉત્સાહ છે। તમે દ્રશ્ય જોશો કે મોટા નગારામાં દરેક વ્યક્તિ છે, દરેક જન છે તે આજે રામલલ્લાના આ જે આગમન છે તેને વધાવી રહ્યા છે। આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે આતશબાજી છે તે પણ અહીં અત્યારે કરવામાં આવી રહી છે અને આજનો દિવસ કે જે ખૂબ જ મહત્વનો દિવસ છે, દરેક સનાતની માટે એક મહત્વનો દિવસ છે અને તેને લઈને એક ઉત્સાહનો માહોલ છે તે જોવા મળ્યો છે। આપણી સાથે કેટલાક લોકો છે, શું કહેશો આજના દિવસ વિશે, કેવો ઉત્સાહ છે? આજના દિવસમાં કેવો ઉત્સાહ છે? સરસ છે। રામ જન્મભૂમિના આપણે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ને એના હિસાબે ઉત્સવ સારો છે, પણ ઉત્સવ છે તે જોવા મળી રહ્યો છે નહીં। જગદીશ, તમે દ્રશ્ય જોશો કે ભવ્ય આતિશબાજી છે તે અહીં અત્યારે કરવામાં આવી રહી છે અને દરેક રામ ભક્ત, દરેક વ્યક્તિ, દરેક સનાતનીમાં એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। અહીં તમને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ઢોલ નગારાના તાલ છે તે અહીં જોવા મળી રહી છે અને આજના દિવસને બતાવવા માટે અને આજની જે ઐતિહાસિક ક્ષણ છે તેને બતાવવા માટે દરેક વ્યક્તિ છે તે આતુર છે અને આ દ્રશ્યો છે તેના પરથી સમજી શકાય છે કે કયા પ્રકારનો અને કેટલો ઉત્સાહ છે તે જોવા મળ્યું છે। ન માત્ર એક મંદિર પરંતુ રાજકોટના દરેક મંદિરોમાં આ જ પ્રકારનો ઉત્સાહ છે જોવા મળી રહ્યો છે। મંદિરોને જગમગાટ કર્યું છે, જાણે એક અવધ છે તે અવધ અહીં દરેક ગામમાં, દરેક શહેરમાં અયોધ્યા ભૂમિ હોય તે પ્રકારે જોવા મળ્યું છે। ભવ્ય આતિશબાજી સાથે, ઢોલ નગારાના તાલ સાથે આજના દિવસે તમે દ્રશ્યમાં। બિલકુલ મોહિત, આભાર આ તમામ માહોલથી અવગત કરવા બદલ। તો રાજકોટમાં અત્યારે હાલ ન માત્ર રાજકોટમાં આખું ભારત વર્ષ ભગવાન શ્રી રામની ભક્તિમાં કંઈક આ રીતે રંગાયું।